જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. અગેન યામી ચિંતન ટોક્સમાં તમારું સ્વાગત છે. આજે આપણે અગેન એક ગેસ્ટ છે જેની સાથે આપણે ડિસ્કસ કરીશું. ટોપિક બહુ જબરજસ્ત છે, જબરજસ્ત ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને ઘણા બધા દરેક બ્રાન્ચના સ્ટુડન્ટ્સ જે છે એ આ ફિલ્ડમાં આગળ વધી શકે છે. ટોપિક છે સાયબર સિક્યોરિટી અને અત્યારના જમાનામાં સૌથી વધારે ક્રાઇમ જે છે સાયબર ક્રાઇમ છે. ઘણા બધા લોકો, ઇવન મારી સાથે પણ સાયબર ફ્રોડ થયેલો છે, એટલે મને એમ થયું કે આની અવેરનેસ તમારા સુધી પહોંચે તો બહુ સારી વસ્તુ છે. અને એમાં તમારે કરિયર બનાવવું હોય, ઇવન ગવર્મેન્ટમાં બનાવવું હોય કે કોઈ પ્રાઇવેટ કંપનીમાં તમારે એઝ અ સાયબર સિક્યોરિટી એક્સપર્ટ તમારે કરિયર બનાવવું હોય તો શું કરવું જોઈએ, એના વિશેનું આપણે આખી વસ્તુ ડિસ્કસ કરવાના છીએ. અને તમે જો આ વિડીયો જોઈ રહ્યા છો અને તમારી કોઈ અચીવમેન્ટ છે અને તમારે અમારા યામી ચિંતન ટોક્સમાં અમારી સાથે આવવું છે અને તમારો એક્સપિરિયન્સ જો શેર કરવો છે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક ઈમેલ આઈડી છે, ત્યાં તમે મેલ કરી શકો છો અને તમારો એક્સપિરિયન્સ શેર કરવા તમે અમારા શો પર આવી શકો છો, જેના કારણે આપણા ગુજરાતના સ્ટુડન્ટ્સને, આપણા ગુજરાતના પેરેન્ટ્સને નાની નાની ઇન્ફોર્મેશન મળતી રહે અને જેના કારણે તમને લોકોને નોલેજ મળતું રહે અને ખબર પડે કે એન્જિનિયરિંગની અંદર સ્કોપ ઘણા બધા છે. અગેન મેં પહેલાં પણ કીધું છે ને અગેન કહું છું કે માર્કેટમાં તો એન્જિનિયર ઘણા બધા છે પણ સારા એન્જિનિયર્સ ઓછા છે, રાઈટ? તો અગેન બીજી વાર આપણા ટોક શો પર છે સ્વપ્નિલ નાણાવટી, જે પોતે મિકેનિકલ એન્જિનિયર છે અને એ આપણે લાસ્ટ એના એપિસોડમાં જોયેલું જ છે, બટ એમણે સાયબર સિક્યોરિટીમાં પણ જબરજસ્ત એક્સપિરિયન્સ છે. તો એના વિશે આપણે ડિસ્કસ કરીશું આજે. સ્વપ્નિલ, તો અગેન વેલકમ ટુ ધ શો. અને આજે આપણે ટોટલી સાયબર સિક્યોરિટીનું આપણે ડિસ્કસ કરવાના છીએ. તો સૌથી પહેલો બેઝિક ક્વેશ્ચન, વોટ ઇઝ સાયબર સિક્યોરિટી? જેમ આપણા ઘર માટે પ્રોટેક્શન જોઈતું હોય તો બે ટાઈપના લેયર્સ છે. એક આપણે સિક્યોરિટી સર્વિસને રાખી વોચમેનમાં અને બીજા રાખ્યા સીસીટીવી કેમેરાસ. ઓકે. એ જ રીતે અત્યારે જે સૌથી ઇમ્પોર્ટન્ટ જ્વેલરી આપણે કહી શકીએ. ઓકે. જૂના ટાઈમમાં એવું કહેવાતા કે સૌથી કિંમતી વસ્તુ કઈ, તો અકબર બિરબલની વાર્તામાં બિરબલ એવું કીધું હતું કે સૌથી કિંમતી વસ્તુ ઊંઘ. પણ અત્યારે 21st સેન્ચુરીમાં સૌથી ઇમ્પોર્ટન્ટ અને કિંમતી વસ્તુ છે ડેટા. ડેટા. ઓકે. કોઈ પણ કંપનીનું જે બેકબોન છે કે કોઈ પણ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન કહી દો કે તમારો પોતાનો ફોન બી કેમ ન હોય, તમારો પોતાનો કમ્પ્યુટર પણ કેમ ના હોય, એનો ડેટા જો સેફ નથી તો તમે બહુ મોટા ડેન્જર ઝોનમાં છો. ઓકે. એટલે સાયબર સિક્યોરિટી જે છે એ ડેટાને સેવ કરે છે, સેફ રાખે છે. સેફ રાખે છે. ઓકે. તો સાયબર સિક્યોરિટીમાં જો કરિયર બનાવવું હોય તો શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં તો કમ્પ્યુટર આઈટીવાળા જે સ્ટુડન્ટ્સ છે એ લોકો એમની નોર્મલ જેમનું ગ્રેજ્યુએશન ડિગ્રી લે છે બીટેકમાં, બીસીએમાં, એ તો મેન્ડેટરી છે. એના પછી એમને એક કોર્સ કરવાનો હોય છે, કાં તો ઇથિકલ હેકિંગનો કોર્સ હોઈ શકે અથવા તો ગવર્મેન્ટ કોલેજીસ છે, પ્રાઇવેટ કોલેજીસ છે, એની અંદરથી એડવાન્સ સાયબર સિક્યોરિટીના પ્રોગ્રામ્સ એ લોકો ઓફર કરતા હોય છે. માસ્ટર્સ પ્રોગ્રામમાં, પીએચડી પ્રોગ્રામમાં, તેમાં એ લોકોએ એનરોલ કરવાનું, 2-3 વર્ષનું એની અંદર બી ભણવાનું હોય છે. પ્રેક્ટિકલ્સ એની પર વધારે ફોકસ હોય છે, તો એની અંદર બી એડમિશન લઈને ભણીને એ લોકો એમાં પણ આગળ વધી શકે. પણ તમે તો મિકેનિકલ એન્જિનિયર કર્યું છે, તો તમે કેવી રીતે સાયબર સિક્યોરિટીમાં કામ કર્યું છે અને કેવી રીતે આગળ વધ્યા છો? મેં ઇથિકલ હેકિંગનો એક કોર્સ વિશે વાંચ્યું હતું, પછી એની અંદર હું વાંચ્યો, સમજ્યો અને એની અંદર થોડું નોલેજ લીધું અને પછી એમાંથી આગળ. ઓકે. તો હવે સાયબર સિક્યોરિટીમાં ઇમ્પોર્ટન્ટ કોઈ સોફ્ટવેર ખરું કે આ સોફ્ટવેર જે છે છોકરાઓએ, સ્ટુડન્ટ્સે શીખવું જોઈએ? તો ઘણા બધા સોફ્ટવેર્સ છે પણ સૌથી વધારે વાઇડ યુઝેજમાં જે સાયબર સિક્યુરિટીમાં થાય છે એ છે કાલી લિનક્સ. કાલી લિનક્સ. ઓકે. એ સર એનો યુઝ શું છે? એનો યુઝ, કાલી લિનક્સ એક ઓપરેટિંગ સિસ્ટમ, જેમ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ છે એવી જ રીતના લિનક્સ એક ઓપરેટિંગ સિસ્ટમ છે. પણ એ ઓપરેટિંગ સિસ્ટમ એવી છે કે જેની અંદર જે માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં જે અપડેટ્સ આવે છે વારે એમાં આપણે બ્લોક થઈ જાય છે, આપણે કંઈ કામ નથી કરી શકતા, એવા અપડેટ્સ એ સોફ્ટવેરમાં નથી આવતા. અને એ જે સોફ્ટવેર છે એની અંદર આપણે આપણી મુજબ એને કોડ રન કરીને આપણે એની ઉપર કામ કરી શકીએ છીએ ઓએસમાં. ઓકે. તો આ ઓએસ શીખવી હોય તો અવેલેબલ છે એમ? હા, ઓપન પ્લેટફોર્મ પર અવેલેબલ છે. યુટ્યુબ ઉપર ફ્રીમાં શીખવાડવાવાળા બી ઘણા બધા લોકો છે. અને તમારે ઓફલાઈન શીખવું હોય તો ઘણા બધા એમાં ઇન્સ્ટિટ્યૂટ્સ છે. ઇવન એમએસએમઈ જે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ ગવર્મેન્ટનું પોતાનું ઇન્સ્ટિટ્યુશન છે, એ લોકો પણ 4-5 હજાર રૂપિયાના કોર્સમાં ઓનલાઈન ઘરે બેઠા વિથ સર્ટિફિકેટ તમને એ શીખવાડતા હોય છે. અને એમાં કરિયર બનાવવું જોઈએ? 100%. એટલે અત્યારે બહુ રિક્વાયરમેન્ટ છે? અત્યારે પણ રિક્વાયરમેન્ટ છે અને ઇન ફ્યુચર એ રિક્વાયરમેન્ટ 100% બૂમ ગ્રોથ થવાની છે. ઓકે. તો આપણે સાયબર સિક્યોરિટી જે છે એમાં જે સાયબર ફ્રોડ થાય છે તો એના થોડા એક્ઝામ્પલ આપશો કેવી રીતે થતા હોય છે? તો સાયબર ફ્રોડ બે ટાઈપના હોય છે. એક તો જે છે ફાઇનાન્શિયલ ફ્રોડ,
કે તમે ભૂલથી કોઈને ઓટીપી આપી દીધો, એના કારણે તમારા એકાઉન્ટમાંથી પૈસા ખાલી થઈ ગયા, અથવા કોઈ તમે અનનોન લિંક ઉપર ક્લિક કરી લીધું, કોઈ અનનોન એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી, એના કારણે તમારા ફોનનું જે સિક્યોરિટી છે એ તમે કોમ્પ્રોમાઇઝ કરી દીધી. ઓકે. એ કોમ્પ્રોમાઇઝ કરી દીધી એટલે તમારા ફોનનો જે ડેટા છે ઓકે. એ બધો જ કોમ્પ્રોમાઇઝ થઈ ગયો અને જેને પણ એ ડિવાઇસ તમારું હેક કર્યું છે એને એ બધો ડેટા મળી ગયો. બરોબર. તો એ જે ડેટા છે એ ફોનનો ડેટા તો અલગ થઈ ગયો, પણ જે કંપનીઝ છે કે જેના બહુ જ ઇમ્પોર્ટન્ટ ડેટા હોય, ફોર એક્ઝામ્પલ ગૂગલ, તો એને અમુક સોફ્ટવેર્સ બનાવ્યા છે, એને અમુક વેબસાઇટ્સ છે એ લોકોની, તો એની પાછળના કોડ્સને જે પણ છે એ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ એસેટ છે એ લોકો માટે. બરોબર. કે એવું કોડિંગ હજી કોઈ બીજાએ કર્યું નથી, એટલે એ એપ્લિકેશન કે એટલે એ વેબસાઇટ કે એટલે સર્વિસ એ લોકોની ચાલુ છે. બરોબર. તો એ કોડને બ્રેક કરવો અથવા એ કોડમાં એક નાનો બગ નાખી દેવો, તો એ બધા જ એ કંપનીના ડેટામાં આવે. બરોબર. અને એ ડેટા જો કોમ્પ્રોમાઇઝ થઈ ગયો ઓકે. તો એ કંપની માટે બહુ મોટો લોસ થઈ શકે છે. ઓકે. એટલે સાયબર સિક્યુરિટી નોટ ઓનલી ફોર ગવર્મેન્ટ બટ પ્રાઇવેટ સેક્ટરમાં પણ એટલી જ જરૂરી છે સાયબર સિક્યુરિટી. ઓકે. તમે કોઈ પ્રોજેક્ટ પર કામ કરેલું છે સાયબર સિક્યુરિટીમાં? ના, કોઈ એવો મેજર પ્રોજેક્ટ પર કામ નથી કર્યું, જસ્ટ નોલેજ લીધું છે. નોલેજ લીધેલું છે. ઓકે. બીજા કોઈ એક્ઝામ્પલ તમારા ધ્યાનમાં હોય કે બીજું કોઈ નોલેજ જો આપણે સ્ટુડન્ટ સુધી પહોંચાડવું હોય તો શું આપી શકાય આપણે આની પાછળ? આની પાછળ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ એ છે કે નેક્સ્ટ મિકેનિકલ સ્ટુડન્ટ્સ માટે ખાસ, કે હવે જે પણ ઇન્ડસ્ટ્રીઝ છે એ ઓટોમેશન ઉપર જઈ રહી છે, અને ઓટોમેશન ઉપર જશે એટલે બધી જ મશીનરીઝ અને પ્લાન્ટ્સ છે એ બધા એક કે બે ક્લાઉડ સર્વર્સ કે મેન્યુઅલ સર્વર્સ ઉપર કનેક્ટેડ રહેશે. ઓકે. અને એ બધો ડેટા છે, પ્રોડક્શન ડેટા, સપ્લાય ચેઇન ડેટા, પરચેસ ડેટા, પરચેસ વેન્ડર્સ, પછી તમે કયા મટીરિયલ્સ વાપરો છો, એ મટીરિયલ્સના સ્પેસિફિકેશન શું છે, કયા ગ્રેડના મટીરિયલ્સ વાપરો છો, એ બધું એક જ જગ્યાએ સ્ટોર થવાનું છે. ઓકે. હવે મિકેનિકલ એન્જિનિયર્સ કહો કે કોઈ આવી રીતના બીજી કોઈ ઇન્ડસ્ટ્રી છે, તો આ બધો ડેટા જ્યાં એક જગ્યાએ સ્ટોર થવાનો છે, એવી કેટલી બધી કંપનીઝ છે, તો એ દરેકે દરેક કંપનીમાં એક સાયબર સિક્યુરિટી પ્રોફેશનલની જરૂર પડવાની છે. બરોબર છે. અને બીજું મારો તમને એક ક્વેશ્ચન એ છે કે મિકેનિકલ સ્ટુડન્ટ્સ પણ સાયબર સિક્યુરિટીમાં જઈ શકે છે? જઈ શકે. કોમ્પ્યુટર આઈટી વાળા, કોઈ પણ ઈસી, કોઈ પણ ઇન શોર્ટ કોઈ પણ બ્રાન્ચ હોય, કોઈ પણ બ્રાન્ચના સ્ટુડન્ટ્સ સાયબર સિક્યુરિટીમાં જઈ શકે છે. નાઇસ. હવે મારે આપણે એક વચ્ચે આપણે જે એપિસોડ સ્ટાર્ટ કર્યો પહેલાં ડિસ્કસ કરતા હતા, મને યાદ આવ્યું કે તમે કીધું હતું કે જ્યારે આપણે કોઈ બેન્કિંગ સિસ્ટમ ઓપન કરીએ છીએ ત્યાં વર્ચ્યુઅલ કીબોર્ડ મૂકેલું હોય છે. એ કેમ મૂકેલું હોય છે? ઘણા બધા સ્ટુડન્ટ્સને કદાચ તમે જોજો તો અનેબલ વર્ચ્યુઅલ કીબોર્ડ, તમે જે પાસવર્ડ કે લોગિન કરતા હો છો તમારા કોઈ પણ, ધારો કે એસબીઆઈ બેંક છે કે કોઈ બી બેંકમાં તમારા લોગિન આઈડી પાસવર્ડ માટે તમે કીબોર્ડ પરથી પણ તમે તમારો એન્ટર કરી શકો છો. અને તમે વર્ચ્યુઅલ કીબોર્ડ ઉપર ક્લિક કરો ને બેટા, તો એ વર્ચ્યુઅલ કીબોર્ડથી સ્ક્રીન ઉપર આખું આપણને કીબોર્ડ દેખાય, ત્યાંથી તમે ટાઈપ કરીને પણ આપણે એડ કરી શકીએ છીએ. તો વર્ચ્યુઅલ કીબોર્ડ શેના માટે હોય છે? વર્ચ્યુઅલ કીબોર્ડ એના માટે હોય છે કે તમે માનો કે કોઈ ડિવાઇસ ઉપર તમે કોઈ વેબસાઇટમાં લોગિન કરી રહ્યા છો અને એ ડિવાઇસ જો કોમ્પ્રોમાઇઝ થઈ ગઈ છે, તો એની અંદર જે સામેવાળો હેકર હશે કે જેને ડિવાઇસ કોમ્પ્રોમાઇઝ કરી છે, એને એક સોફ્ટવેર કે એવું કંઈક વાયરસ નાખ્યું હશે જેને ટેકનિકલ ભાષામાં કી લોગર કહી શકાય. કી લોગર. એ કી લોગરનો યુઝ એ છે કે તમે જે પણ કંઈ ટાઈપ કરશો એ સામે જો તમારું ડિવાઇસ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે અને સામેવાળું બી કનેક્ટેડ છે, એ બંને વચ્ચે ડેટા ટ્રાન્સફર થતું હશે. એટલે તમે જે પણ કી ટાઈપ કરી એ સામે પેલાને ખબર પડશે કે તમે કઈ કી ટાઈપ કરી. એટલે માનો કે તમે લોગિન કરવા માટે તમારો પાસવર્ડ નાખ્યો, તો તમે જે પાસવર્ડ ટાઈપ કર્યો અને તમે જે ઈમેલ આઈડી કે તમારું યુઝર આઈડી ટાઈપ કર્યું એ બંને સામેવાળાને દેખાઈ ગયું. અને એના ડેટામાં સ્ટોર થઈ ગયું. એ કાં તો એન્ક્રિપ્ટેડ બી હોઈ શકે અને કાં તો ડાયરેક્ટ પણ દેખાતું હોય. એને ડિક્રિપ્ટ બી કરવું પડી શકે, અથવા તો એને ડાયરેક્ટ સામેથી સામે દેખાતું જોઈએ કે તમે શું ટાઈપ કર્યું. પણ એ નોલેજ મળી ગયા પછી એકવાર તો એને તમારું લોગિન જોઈ લીધું, તો ઇન ફ્યુચર એ ગમે ત્યારે સેમ યુઝર આઈડી અને પાસવર્ડથી તમારી જાણ બહાર એ લોગિન બી કરી શકશે અને એની અંદરથી એને જે પણ ડેટા ટ્રાન્ઝેક્શન કરવા એ કરી શકે. અને એનાથી સેફ રહેવા માટે જે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે કે તમારા બેંકવાળા જે છે એની અંદર એક ઓપ્શન હોય છે 2 સ્ટેપ વેરિફિકેશન. બરાબર. એ એટલા માટે છે કે તમે ગમે ત્યારે લોગિન કરો ત્યારે તમારા ફોનમાં એક પોપઅપ આવે, એને તમે યસ કરો, અથવા તો ઓટીપી આવે તમે લોગિન કરો ત્યારે, એ ઓટીપી તમે નાખો ત્યારે જ એ લોગિન થઈ શકે. તો એ 2 સ્ટેપ વેરિફિકેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. એટલે અને બીજી વસ્તુ કે વધારે હિતાવહ એ છે કે જ્યારે લોગિન આપણે કરતા હોય તો વર્ચ્યુઅલ કીબોર્ડનો યુઝ કરવો. જો ઓપ્શન હોય વર્ચ્યુઅલ કીબોર્ડનો તો બને ત્યાં સુધી એ જ યુઝ કરો. કે આપણને ખ્યાલ નથી કે આપણું ડિવાઇસ કોમ્પ્રોમાઇઝ થઈ ગયું છે. ઓકે, નાઇસ. તમારું અનનોન ડિવાઇસ હોય, તમે માનો કે પોતાનું તમે ડિવાઇસ યુઝ નથી કરી રહ્યા, કોઈ બહારનું જ ડિવાઇસ છે, કોઈ સાયબર કેફેમાં બેઠા છો કે કોઈ ફ્રેન્ડનું કે અનનોન ડિવાઇસ છે, તો એમાં બને ત્યાં સુધી વર્ચ્યુઅલ કીબોર્ડની ફેસિલિટી હોય તો વાપરવું. તમારા ડિવાઇસનું તો કદાચ તમને ખબર હશે કે ના, મેં કોઈ એવી જગ્યાએ
નથી આપ્યું કે મારામાં કોઈ અનનોન ફાઇલ નથી, અનનોન એપ્લિકેશન નથી, તો એમાં હજી બી ચાલે. પણ અનનોન ડિવાઇસ છે એમાં તો 100%. એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સ કદાચ ગેમ રમવા માટે કે એના માટે બી પેલી એપીકે ફાઇલ ડાઉનલોડ કરતા હોય છે, શું રિસ્ક લેવું જોઈએ એનું? જો એ એપીકે ફાઇલ અનનોન સોર્સથી છે, કે તમને કોઈ વોટ્સએપ પરથી કોઈ મોકલી દીધી, તમે જેને ઓળખતા જ નથી, એની પાસેથી એપીકે ફાઇલ આવી છે, તો રિસ્ક ન લેવું જોઈએ. તમને કોઈ નોન સોર્સ છે તમારો, અને એ બી ચેક કરવું જોઈએ કે એપીકે ફાઇલના ટર્મ્સ કન્ડિશન્સ શું છે. એનું જે આપણે ડાઉનલોડ કરતા હોઈએ ત્યારે આઈ એગ્રી કરીને ક્લિક કરી દેતા હોઈએ છીએ, અને આઈ એગ્રીની અંદર જ જે એની ટર્મ્સ કન્ડિશન્સ છુપાયેલી છે, એમાં જો તમને ખબર પડી જાય કે આ વસ્તુ રિસ્કી છે. અને હવે તો નવા ફોન્સમાં એવું પણ છે કે તમે જ્યારે ઇન્સ્ટોલ કરો ને ત્યારે ગૂગલ જ તમને પોપ કરીને કહી દેશે કે આની અંદર તમારો જે સિક્યોર ડેટા છે એ કોમ્પ્રોમાઇઝ થવાની બીક છે, તમે એને હજી એગ્રી કરવા માગો છો. તો જ્યારે એ પૂછે ત્યારે તો એકવાર જરૂરથી ટર્મ્સ કન્ડિશન્સ ચેક કરી લેવા. ઓકે, એટલે એપીકે ફાઇલ ડાઉનલોડ કરતાં પહેલાં એકવાર વિચારવું. મેં તમારી જો વાત કરતો હતો ત્યારે મને એ બી વસ્તુ આપણે જાણી હતી કે કંઈક આપણે એન્ડ્રોઈડ ફોનને આપણે 3 સેકન્ડમાં અનલોક કરી શકીએ છીએ. એ શું છે જરા એના વિશે? એને એક સિસ્ટમ ડિવાઇસ છે, એનું નામ છે યુએસબી રબર ડકી. એવા યુએસબી રબર ડકી એ કંપની જે મેન્યુફેક્ચર કરતી હતી, પણ એ મેન્યુફેક્ચરિંગ કર્યા વગર બી ઇથિકલ હેકર્સ એવા છે માર્કેટમાં કે જેને તમે એક સાદી યુએસબી ડ્રાઈવ આપો તો એને એક કોડ કરીને એને એક બ્રેકર તરીકે એને કન્વર્ટ કરી નાખે, અને એ યુએસબીને કે ટાઈપ સી ટુ યુએસબી વાળું જે ઓટીજી ડ્રાઈવ આવે છે એનાથી એ ફોનમાં કનેક્ટ કરે, અને એનાથી તમારો ફોન અનલોક થઈ શકે છે. અનલોક થઈ જાય તમારો 3 to 4 સેકન્ડ્સમાં. 3 to 4 સેકન્ડ્સ. ઓકે, તમારી પાસે ડિવાઇસ છે? મારી પાસે પર્સનલી નથી, બટ અવેલેબલ છે માર્કેટમાં. તમે યુઝ કરેલું છે? હા. ઓકે, તમે યુઝ કરેલું છે, રાઈટ. અને આ જે સાયબર સિક્યોરિટી જે છે એમાં અત્યારે કઈ કન્ટ્રી સૌથી સ્ટ્રોંગ છે સાયબર સિક્યોરિટી માટે? સાયબર સિક્યુરિટીમાં અત્યારે જો ટોપ ઉપર આવે તો એ છે ઇઝરાયલ. ઇઝરાયલ છે. શું છે એમનું આખું વર્કિંગ કલ્ચર? તમને કદાચ ઇઝરાયલનું વર્કિંગ કલ્ચર એટલું છે કે જેમ આપણે ત્યાં ઇન્ડિયન આર્મી, નેવી અને એરફોર્સ છે, એવી જ રીતે ઇઝરાયલ પાસે એ તો છે જ, પણ ઇઝરાયલ પાસે એક ડેડિકેટેડ સાયબર આર્મી છે. સાયબર આર્મી છે, જે લોકો યુનિફોર્મ પહેરીને ઓફિસમાં માત્ર ને માત્ર સાયબર આર્મી તરીકે એ લોકો કામ કરે છે. ઓકે, એમની કોઈક એવી અચીવમેન્ટ છે જે વર્લ્ડમાં કોઈ જ ના કરી હોય? જરૂરથી છે. ઇઝરાયલ અને યુએસએ એ બંનેનો એક રાઇવલ કન્ટ્રી છે ઈરાન. આ ક્લાસિફાઈડ રિપોર્ટ્સ છે, જે અવેલેબલ છે ઇન્ફોર્મેશન યુટ્યુબ ઉપર ને બધા ન્યૂઝ રિપોર્ટ્સમાં અવેલેબલ છે, કે ઈરાન ઉપર એવું આવ્યું હતું કે ઈરાન ન્યુક્લિયર બોમ્બ બનાવે છે. બરાબર. તો ઇઝરાયલ અને ઈરાનને નથી બનતું, અને ઇઝરાયલ કોઈ પણ ભોગે એવું નથી ઈચ્છતું કે ઈરાન ન્યુક્લિયર બોમ્બ બનાવે. ઓકે. તો ઇઝરાયલ અને યુએસની જે ઇન્વેસ્ટિગેશન એજન્સી છે CIA, જેની ઇન્ટેલિજન્સ એજન્સી છે, એ બંને કોલેબરેટ કર્યું હતું એક સાથે, અને ઈરાનની અંદર જે લોકો કામ કરતા એની ન્યુક્લિયર ફેસિલિટીમાં એવા લોકોને એમને આઈડેન્ટિફાય કર્યા. એ લોકો પાસે એમને એમના કોડવાળા સોફ્ટવેર્સ મોકલ્યા કે જે લોકો પાસે અંદરની સિસ્ટમ્સનું એક્સેસ હોય USB સાથે, એની અંદર એક કોડ ઇન્સ્ટોલ કરાયો, અને એને એ લોકોએ નામ આપ્યું સ્ટક્સનેટ. ઓકે. અને એ લોકોએ ત્યાંથી દૂર બેઠા બેઠા એમની જે ન્યુક્લિયર ફેસિલિટી છે એની અંદર જે સેન્ટ્રીફ્યુજીસ યુઝ થતા હોય કે જેનાથી ન્યુક્લિયર પ્રોડક્શન, યુરેનિયમ જે યુઝ થતું હોય એનું એનરિચમેન્ટ કરવામાં આવે, એ આખી ન્યુક્લિયર ફેસિલિટીને એ લોકોએ 10 થી 15 મિનિટમાં સ્ટોપ કરી દીધી. મશીન્સ બધા જ ચાલુ હતા, અને એ કોડ રન કર્યો, અને સવારે બધું જ નોર્મલ ચાલતું હતું, બધા જ કામ પર આવ્યા હતા, બધાને એમ જ હતું કે બધું બરાબર ચાલે છે. અચાનકથી ધીરે 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 જેટલા પણ સેન્ટ્રીફ્યુજીસ વોટર્સ હતા બધા ધીરે ધીરે બંધ થવા માંડ્યા, અને ત્યાંના લોકોને ખબર બી ના પડી કે અચાનક આ શું થઈ ગયું. બરાબર. વન ટાઈપ ઓફ સાયબર એટેક. સાયબર એટેક, ફ્યુચર વોરફેર આ જ છે ઓલમોસ્ટ. ઓકે, જબરદસ્ત કહેવાય. એટલે આપણે ઇન્ડિયામાં આ લેવલનું થઈ રહ્યું છે. આપણે ઇન્ડિયામાં કયા લેવલ સુધી ચાલે છે અત્યારે સાયબરમાં? ઇન્ડિયામાં ગવર્મેન્ટ તરફથી ઘણા બધા ઇનિશિયેટિવ્સ લેવામાં આવે છે, જેમ કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીઝ, કે જે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, જે આપણા ગૃહ મંત્રાલય છે ભારત સરકારનું, એની અંદર એમને ઘણા બધા સ્ટેટ્સમાં એક એક યુનિવર્સિટી ખોલી છે. એક આપણા ગાંધીનગરમાં જ છે, બરોબર, કે જેની અંદર ડેડિકેટેડ સ્ટુડન્ટ્સને સાયબર સિક્યોરિટીમાં અને એ બધામાં જ ટ્રેન કરવામાં આવે છે. પ્રેક્ટિકલ ઓન જોબ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. બરોબર. અને સાથે સાથે ગવર્મેન્ટની જે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝ છે એ પણ ઓપન કરવામાં આવી છે, કે જ્યાં કોઈ પણ વિડીયો સાચો છે કે ખોટો, જે સોશિયલ મીડિયામાં ફરતા હોય છે અમુક વાયરલ વિડીયોઝ, કે એમાં કોઈ ખરેખર શું બોલ્યું છે એ ખબર પડે. કોઈ પણ ટેરરિસ્ટ કે કોઈ પણ ઇલીગલ ડિવાઇસ કોઈને મળે છે તો એની પાછળથી ડેટા કાઢવો, એની અંદર કોઈ ડેટા ડિલીટ કરી નાખ્યો હોય તો શું ડિલીટ થયું છે, એનો ડેટા કેવો લેવો, એ બધું જ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીઝની લેબોરેટરીઝમાં થતું હોય છે. એટલે આ બધું શીખવા મળે આ સ્ટુડન્ટ્સને? બધું જ શીખવા મળે.
ઓકે, તો સાયબર સિક્યોરિટીમાં એવું કંઈ જરૂરી છે કે સાયબર સિક્યોરિટીમાં કેમ કે કોમ્પ્યુટર આઈટીમાં તો ઘણી બધી લેંગ્વેજ છે, પાયથન છે, સી પ્લસ જાવા, તો કોઈ પર્ટિક્યુલર લેંગ્વેજ કે જે છોકરા પર ફોકસ કરવું જોઈએ જેને સાયબર સિક્યોરિટીમાં આગળ વધવું હોય? ના, મારા ધ્યાનમાં તો એવું નથી, છે ખરા, પણ હું એટલું બધું એમાં ડીપમાં નથી કે કોઈ પર્ટિક્યુલર લેંગ્વેજ હોવી જોઈએ કે નહીં. પણ કાલી લિનક્સ એક એવું છે કે જે ઓલમોસ્ટ વાપરવું પડે છે એની અંદર. ઓકે, અને આ ડાર્ક વેબ જે કહેવાય છે, ઘણા બધા લોકો મૂવીઝમાં બી જોયું છે કે ડાર્ક વેબ થ્રુ કંઈક થાય છે, એ શું છે એકચ્યુઅલી? જો બે ટાઈપના એક વેબ છે જે મેઇન સ્ટ્રીમમાં આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. એક જે આપણે ગૂગલ ઉપર સર્ચ કરીએ છીએ, ફેસબુકમાં લોગિન કર્યું, ઇન્સ્ટાગ્રામમાં લોગિન કર્યું, કે આપણી કોઈ બેંકની વેબસાઇટ પર લોગિન કર્યું, એને કહેવાય સરફેસ વેબ. સરફેસ વેબ, કે જે આપણે એક્સેસ કરી શકીએ. બરોબર છે. એ ટોપ લેયર છે, ટીપ ઓફ ધ આઈસ. ઓકે. બાકી એક લેયર અને એની નીચેનો જે વિસ્તાર છે એ છે ડાર્ક વેબ. અચ્છા. કે જ્યાં આપણી પાસે એનો એક્સેસ નથી. જે નોર્મલ તમારું ક્રોમ બ્રાઉઝર છે, મોઝિલા બ્રાઉઝર છે, એનાથી તમે ડાર્ક વેબને એક્સેસ નહીં કરી શકો. એને તમારે એક્સેસ કરવું હોય તેના માટે સ્પેસિફાઈડ ટૂલ્સ જોઈએ, જેમ કે ટોર વેબ બ્રાઉઝર થઈ ગયું, એવા અમુક ટૂલ્સ અવેલેબલ હોય છે. એ તમે ડાઉનલોડ કરો અને એના પછી એની જે એક્સટેન્શન્સ હોય છે વેબસાઇટના, તો આપણી જે નોર્મલ વેબસાઇટ છે .com હોય, .in હોય, એ ટોર બ્રાઉઝરની જે વેબસાઇટ્સ હોય છે .io હોય છે, એ .onion બ્રાઉઝર એને કહેવામાં આવે છે. જેમ કે ઓનિયન, ડુંગળી આપણે કાપીએ તો એને લેયર્સ હોય, એક પછી એક એના લેયર્સ હોય. તો એ જ જે ડાર્ક વેબના એક પછી એક લેયર્સ છે, વેબસાઇટના એક પછી એક લેયર્સ છે, એ એક પછી એક લેયરમાં જવા માટે તમને ટોર વેબ બ્રાઉઝરનો યુઝ કરવાનો છે. તમે કોઈ જગ્યાએ વોલેન્ટરી કામ કર્યું છે સાયબર સિક્યોરિટીમાં? વોલેન્ટરી કામ અમુક પ્રોજેક્ટ્સ માટે કર્યું છે કે જ્યાં એ લોકોને જરૂર પડી હોય, કોઈ કંપનીઝ માટે થઈ ગયું કે એના માટે. ઓકે. જ્યાં મારા મુજબ જ્યાં મને નોલેજ હોય એ પ્રમાણે મારે કંઈ ફાઇન્ડ કરવાનું હોય. કોઈ એવો કોઈ કેસ તમે કહી શકો કે આ બધું સિક્રેસી એટલે સિક્રેટ રાખવાનું હોય છે? ના, એ ન કહી શકાય. ના કહી શકાય. ઓકે, નાઇસ. બીજું, આપણા સ્ટુડન્ટ્સ જે લોકોને સાયબર સિક્યોરિટીમાં આગળ વધવું હોય તો એ લોકોને કંઈક તમારે મેસેજ આપવો હોય તો? બસ એટલું જ કે ફ્યુચર ડેટા ઉપર છે, એટલે જો તમે કોઈ બી સ્ટ્રીમ પર ફોલો કરી રહ્યા છો તો એક આ બી એક કરિયર ઓપ્શન છે. ઓકે, એટલે બીસીએના સ્ટુડન્ટ્સ કરી શકે? કોઈ બી. બીએસસી આઈટી, કોઈ પણ કરી એની ગ્રેજ્યુએટ કેન ડુ કેન મેક બરોબર. એમનું જે કોઈ પણ તમે ગ્રેજ્યુએશન કર્યું હોય, ઇવન બીકોમ વાળા બે આઈ થિંક સો કરી શકતા હશે, બીકોઝ આપણે કોર્સ કરવો પડે ઇથિકલ હેકિંગ એન્ડ સાયબર સિક્યુરિટીનો, જે લોકો આમાંથી કરી શકે. ઓકે. અને એવું કોઈ આપણી પાસે, ધારો કે આપણે એથિકલ હેકિંગમાં આગળ વધ્યા, તો જ્યારે આપણે એથિકલ હેકિંગમાં આગળ વધીએ છીએ તો ફેમસ થઈ જઈશું, કદાચ પોસિબલ છે, તો એવા કોઈ લોકો આપણને કોન્ટેક્ટ કરી શકે કે આપણને થ્રેટ આપી શકે કે તમે અમારા માટે કામ કરો, બાકી અમે તમને કંઈક આવું કરશું, એમ તમે ખરાબ કામ અમારા માટે કરી આપો, એવું પોસિબિલિટી છે? પોસિબલ છે. માર્કેટમાં બે ટાઈપના હેકર્સ હોય છે. એક હોય છે બ્લેક ટાઈપ અને એક હોય છે વ્હાઇટ ટાઈપ. ઓકે. અને હજી એક ત્રીજી પ્રકાર બી કહી શકાય, એ લોકો રેડ હેટ કહે. બ્લેક હેટ, રેડ હેટ અને વ્હાઇટ હેટ. ઓકે. તો વ્હાઇટ હેટ જે હેકર્સ હોય છે એ લીગલી બધું કામ કરશે. કોઈ ગવર્મેન્ટ માટે કે કોઈ કંપની ઉપર અટેક થયો છે તો એને બચાવવા માટે, તો એ જે કામ હોય છે વ્હાઇટ હેટ હેકર્સનું હોય છે. બરોબર. બ્લેક હેટ અને રેડ હેટનું મિક્સ હોય છે, કે એ લોકો કોઈકને નુકસાન પહોંચાડવા પાછળ કે કોઈનો ડેટા ચોરી કરવા માટે એના માટે કામ કરતા હોય છે. ઓકે. પણ એમાં જેને એવું છે કે મની માઇન્ડેડ લોકો છે, કે જેને ગમે ત્યાંથી બસ પૈસા કમાવા છે, જે રીત પણ આવે, ઓકે, તો એમાં તમને એ વાળી કેટેગરીના વધારે દેખાશે, કે જે રાઇવલરી માટે, કે અમુક વાર તો એવું બી થતું હોય છે કે કોઈ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડને ના બનતું હોય, કે બ્રેકઅપ થઈ ગયું હોય, તો બેમાંથી કોઈ એક જણ એવું કે મને એનો ફોનનો ડેટા જોઈએ છે, હેક કરીને આપો, એવા પણ કેસીસ ઘણી વાર થતા હોય છે. નહીં, એટલે મારો મતલબ એ છે કે ધારો કે હું વ્હાઇટ હેટ હેકર છું, હું પ્રિવેન્ટ કરું છું, ધારો કે ગવર્મેન્ટનો ડેટા ના જવો જોઈએ, ધારો કે કોઈ કંપનીનો ડેટા ના જવો જોઈએ. હવે કોઈ થર્ડ પાર્ટી છે, એને એવી ખબર પડી કે હું વ્હાઇટ હેટ હેકર છું, તો એ મને પૈસા આપીને મને ખરીદવાનો પ્રયત્ન કરી શકે, યા તો ગમે તે રીતે મને ધમકી આપીને મને કોઈ ડેટા કઢાવવા માટે મને પ્રેશર કરી શકે. આવું પોસિબલ છે? પોસિબલ છે, પણ વ્હાઇટ હેટ હેકર હંમેશા એના રેડારમાં નહીં આવે, કારણ કે એને ખબર છે કે આ લીગલી કામ કરે છે. ઓકે. એને ખબર છે કે એ પરમિશન્સ હશે તો જ એ કરશે, બાકી નહીં કરે. ઓકે. બાકી એ છેલ્લે તો એના એથિક્સ ઉપર જાય છે કે એને પૈસા માટે કામ કરવું છે કે નથી કરવું. બરાબર. એટલે જનરલી જે વ્હાઇટ હેટ હેકર હોય છે એ પોતાની આઈડેન્ટિટી રિવીલ કરતા હોય કે ના કરતા હોય? અમુક વાર કરતા બી હોય, અમુક વાર ના પણ કરે. એ લોકો અમુક વાર સાયલેન્ટ ઝોનમાં જ કામ કરતા હોય, કે જ્યારે ગવર્મેન્ટને જરૂર પડે છે કે કોઈ મોટો એવો કેસ થઈ ગયો છે, જ્યારે એ લોકોને, કારણ કે એક રજિસ્ટર્ડ એ લોકોના યુનિયન્સ હોય છે, જેમ કે ઓલ ઇન્ડિયા સાયબર સિક્યોરિટી યુનિયન્સ છે, એ બધાના આખા એમાં રજિસ્ટર્ડ હોય છે. ઓકે. તો એમાંથી એ લોકોને કોલ કરવામાં આવે કે અમારે તમારી હેલ્પની જરૂર છે તો પ્લીઝ આવો.
તો એ ડેટા પબ્લિક ના હોય, એ ડેટા ખાલી એ ઓર્ગેનાઇઝેશન પૂરતો જ સીમિત છે. બરોબર. એમાં એ લોકો વોલન્ટરીલી રજીસ્ટર કર્યું હોય ઓકે કે અમે હેલ્પ કરશું અમારા પૂરતી, જ્યારે પણ તમારે જરૂર પડે પૂછી જોજો, અમે ફ્રી હોઈશું તો આવી જઈશું. ઓકે. હવે કોઈ પણ સ્ટુડન્ટ સાયબર સિક્યોરિટીમાં કરિયર બનાવવા માંગે છે અને ગવર્મેન્ટમાં જોબ લેવી હોય સાયબર સિક્યોરિટી માટે, તો એની પ્રોસિજર શું હોઈ શકે છે? કોઈ પણ ગવર્મેન્ટ પ્રોસિજરમાં એક્ઝામ તમે આપી રહ્યા છો તો 2 ફેક્ટર્સ છે. એક, તમારી કોલેજમાં પ્લેસમેન્ટ માટે આવ્યા તો તમારું ડાયરેક્ટ નથી પ્લેસમેન્ટ થઈ શકે, પણ એના માટે તમારી ટોપ કોલેજ હોવી બહુ જરૂરી છે, જેમ કે IIT, NIT. એમાં કદાચ ગવર્મેન્ટ જાય રિક્રુટમેન્ટ કરવા માટે, એવું બી બનતું હોય છે. બરોબર. બાકી આવે છે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ. એ ડાયરેક્ટ રિક્રુટમેન્ટ માટે તમારે કોમ્પિટિટિવ એક્ઝામ થ્રુ જવું પડે. કઈ છે કોમ્પિટિટિવ એ કોમ્પિટિટિવ એક્ઝામ આના માટે કોઈ સ્પેસિફિક એવી એક્ઝામ નથી થતી કે જેની દર વર્ષે હોય, પણ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી NIA થઈ ગયું, પોલીસ થઈ ગયું, સ્ટેટ પોલીસ થઈ ગયું, એ લોકોને જ્યારે પણ જરૂર પડે કે અમારે સાયબર સિક્યુરિટીમાં જે લોકો પણ એક્સપિરિયન્સ છે, નોલેજ છે કે ફ્રેશર છે, એમાં પાસ આઉટ કરેલું છે, એક સ્પેસિફિક ક્વોલિફિકેશન્સ છે એની પાસે, તો એ લોકો માટે એક એક્ઝામ એ લોકો કન્ડક્ટ કરશે. એમાં ફરી પાછું GK એપ્ટિટ્યૂડ હોવાની શક્યતા એ એક્ઝામમાં, અને પ્લસ જેમનું ટેકનિકલ નોલેજ, પ્લસ આ પોસ્ટ એવી છે કે એમાં કદાચ સ્કિલ બી ચેક કરે. બરોબર. એ પોસિબિલિટી. એટલે કોઈ પણ તમે જગ્યાએ જોબ જાઓ, GK અને એપ્ટિટ્યૂડ તો દરેક જગ્યાએ તમારે જોઈશે અને જોઈશે જ. GK એટલે અગેન રિપીટ કરું છું, જનરલ નોલેજ, અને એપ્ટિટ્યૂડ મતલબ કે તમારી લોજિકલ એબિલિટી, લોજિકલ થિંકિંગ એબિલિટી, રાઈટ? બીજો કોઈ તમારો કોઈ પર્સનલ એક્સપિરિયન્સ સાયબર ક્રાઇમમાં કે સાયબર સિક્યુરિટીમાં કોઈ તમારી સાથે કોઈ ઇન્સિડન્ટ બન્યો હોય, કોઈને શેર કરવો હોય તો? અમારી સાથે તો એવું કશું થયું નથી. અને તમે જે કામ કરી રહ્યા છો વોલેન્ટરી કામ કરી રહ્યા છો. નાઇસ. જો અમુક લોકો એવું વિચારતા હોય છે કે મને પૈસા મળશે તો હું કામ કરીશ. અમુક લોકો વોલેન્ટરી કામ કરતા હોય છે. વોલેન્ટરી કેમ કામ કરતા હોય છે એનો પાછળનો મોટો છે. આપણે હંમેશા કહેતા હોય છે કે લોકો ચેન્જ નથી થતા, સિસ્ટમ બદલાતી નથી. તો સ્વપ્નિલ સરનું કહેવું એવું છે કે સિસ્ટમ બદલા કે ના બદલાય, હું તો શરૂઆત કરું, હું મારાથી તો શરૂઆત કરું. તો એ સાયબર સિક્યોરિટીમાં, સાયબર ક્રાઇમમાં એ વોલેન્ટરી કામ કરે છે, એક પણ રૂપિયો લીધા વગર. તો જે લોકોને આ સાયબર સિક્યોરિટીમાં કરિયર બનાવવું છે તો આ બધી ઇન્ફોર્મેશન તમને લોકોને કામમાં આવશે. અને સાયબર સિક્યોરિટી માટે તમે ગવર્મેન્ટ યુનિવર્સિટી કીધી, એ કઈ ના અગેન આપણે છોકરાઓને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી. એમાં એડમિશન લેવું હોય તો કેવી રીતે લેવું? એમાં એડમિશન 12th પછી લેવું હોય તો JEE નો જે સ્કોર છે એના ઉપરથી થતું હોય, અને બાકી માસ્ટર્સ માટે તો ગેટ. માસ્ટર્સ માટે ગેટ એક્ઝામ. તો આઈ થિંક સો કે તમને લોકોને સાયબર સિક્યોરિટીનું સારું એવું નોલેજ મળ્યું હશે, અને તમને કંઈક એમાંથી ઇમ્પોર્ટન્સ જે કહેવાય કે તમારે કરિયર બનાવવું હોય તો એમાં કંઈક તમને ઇમ્પોર્ટન્ટ ડિટેલ પણ મળી હશે. તો અગેન થેન્ક યુ સો મચ ફોર કમિંગ. અને યસ, જો સ્કોપ તો ઘણા બધા છે. તમારે સ્કોપમાં એ કોઈ પણ ફિલ્ડ ચૂઝ કરીને એમાં તમારે બેસ્ટ તમે પોતાનું ઇનપુટ આપશો તો 110% તમને એમાંથી બેસ્ટ આઉટપુટ મળશે. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.